હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું કેરીની ગોટલીનો મુખવાસ. ગોટલીનો મુખવાસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો ચલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે જે કેરી સમારીએ છીએ તેના જે ગોટલા હોય છે તેને ધોઈને આપણે આ રીતના તડકામાં સૂકવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સુકાઈ ગયા છે. તો તેને આપણે દસ્તાની મદદથી આ રીતના ભાંગી લેવાનું છે અને વચ્ચેથી જે ગોટલી નીકળે તેને છાલ કાઢીને આ રીતના લઈ લઈશું. તો બધા ગોટલા આપણે આ રીતના ભાંગી લઈશું અને વચ્ચેથી જે ગોટલી છે તેને એક બાઉલમાં ભેગી કરી લઈશું. તો તમે જોઈ શકો છો બધી ગોટલી આપણે નીકાળી દીધી છે અને આ રીતના ઉપરથી છોતરા પણ આપણે જે છાલ છે તે નીકાળી દઈશું. જેટલી નીકળે તેટલી નીકાળીશું, બાકીની એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. તો હાથેથી જેટલી નીકળતી હતી તે બધી મેં કાઢી દીધી છે. હવે એક બાઉલમાં આપણે ગોટલીને પલાળવાની છે. તો એક બાઉલમાં આપણે ગોટલીને લઈ લઈશું અને ભૂક્કો જે છે તે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આમાં પાણી એડ કરીશું. ગોટલી ડૂબે તેટલું પાણી લઈશું અને આને આપણે 7થી 8 કલાક પલાળવા દઈશું. તો 7થી 8 કલાક થઈ ગયા છે ફ્રેન્ડ્સ, અને તમે જોઈ શકો છો અંદર કચરો બહુ જ થઈ ગયો છે અને પાણી પણ કાળું કાળું થઈ ગયું છે. હવે આપણે તેમાંથી ગોટલીને કાઢી લઈશું. ગોટલી આપણે અહીંયા એકદમ સરસ ફોગાઈ ગઈ છે, તો છોતરા પણ તેના ઇઝીલી નીકળી જશે. તો આ રીતના આપણે હાથની મદદથી છોતરાને કાઢી લઈશું અને જો ના નીકળે તો ચપ્પાની મદદથી પણ આ રીતના તમે છોતરા કાઢી શકો છો. અને તેને આપણે સાફ કરીને કુકરમાં લઈ લઈશું. તો બધો કચરો આપણો સાઈડમાં આવી ગયો છે. તો હવે જે ગોટલી લીધી છે તેને પણ આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. તો આ રીતના પાણીને કાઢી લઈશું. તો આ પ્રોસેસ આપણે 2 વાર કરીશું. હવે આપણે ચોખ્ખું પાણી એક કુકરમાં લઈ લઈશું. મીઠું આપણે બાફવા માટે સ્વાદ પ્રમાણે 2 ચમચી અહીંયા મીઠું એડ કર્યું છે અને કુકરને બંધ કરી દઈશું. હવે ગેસ ઉપર આપણે કુકરને મૂકી દઈશું અને આપણે અહીંયા 3 થી 4 સીટી તેને વાગવા દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 3 થી 4 સીટી વાગી ગઈ છે. હવે આપણે કુકરને ઠંડુ થવા દઈશું. તો ગેસ બંધ કરી દઈશું. અહીંયા કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. તો કુકરને ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ગોટલી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો તેને આપણે એક કાણાવાળું વાસણ લઈશું અને તેમાં કાઢી લઈશું. હવે આપણે તેને ઠંડી થવા દઈશું. તો આપણી ગોટલી અહીંયા ઠંડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આ રીતના આપણે ચપ્પાની મદદથી તેની છીણ કરી લઈશું. મેં અહીંયા પીસ કર્યા છે. જો તમારે છીણ કરવા હોય તો તમે છીણ પણ કરી શકો છો, અથવા તો વેફરનું મશીન જે હોય તેનાથી પણ તમે વેફરના જેમ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ગોટલી મેં સમારીને રેડી કરી દીધી છે. તો આ રીતના એકદમ સરસ થઈ જશે. હવે એક કોટનનું કપડું લઈશું અને કપડા ઉપર આપણે આ રીતના તેને પોળી કરીને મૂકી દઈશું. અહીંયા મેં થોડી જાડી રાખી છે, એટલે 2 દિવસ મેં એને સૂકવવા દીધી છે. તડકામાં એકદમ સુકાય ત્યાં સુધી આપણે તેને સુકાવા દઈશું. હવે અહીંયા એક પેન લઈશું અને તેમાં 2 ચમચી ઘી એડ કરીશું. આપણી જે ગોટલી છે સુકાઈ ગઈ છે, તો તેને મેં એક થાળીમાં લઈ લીધી છે. તો આ રીતના એકદમ સરસ કોરી થઈ ગઈ છે. તો તેને આપણે હવે ઘીમાં શેકી લઈશું. તો અહીંયા મેં 5 થી 10 મિનિટ માટે ગોટલીને એકદમ સરસ શેકી લીધી છે. તો આ રીતના આપણે કન્ટિન્યુઅસ તેને શેકતા જ રહીશું. અને આ પ્રોસેસ આપણે એકદમ ધીમા ફ્લેમ ઉપર જ કરીશું. તો તમે જોઈ શકો છો આપણી ગોટલી અહીંયા શેકાવા લાગી છે. તો હવે ત્યારબાદ આપણે 1 ચમચી સંચર એડ કરીશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને સંચર નાખીને પણ આપણે થોડી વાર તેને શેકી લઈશું. તો આપણી ગોટલી અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો ગેસને આપણે બંધ કરી દઈશું. હવે તેને ઠંડી થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે આપણી ગોટલી અહીંયા. તો તેને એક પ્લેટમાં તેને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ,
અહીંયા આપણો ગોટલીનો મુખવાસ રેડી થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો, અને એકદમ કડક પણ થઈ ગઈ છે. તો આ એકદમ તૂટી પણ જાય છે. તો તમે પણ ગોટલીનો મુખવાસ ઘરે ચોક્કસ બનાવો અને કેવો બન્યો છે તે કમેન્ટ કરીને જરૂર જણાવો.